તો આકાશ અંબાણી શ્રીનાથ દ્વારા હાલ પહોંચી ચૂક્યા છે। શ્રીનાથ દ્વારા દર્શન કરવા માટે હાલ આકાશ અંબાણી દર્શન માટે પહોંચી ચૂક્યા છે। આકાશ અંબાણી શ્રીનાથજી ખાતે ઉપસ્થિત છે। અનેક લોકો પણ હાલ ત્યાં ઉપસ્થિત છે। દિવાળીનો સમય છે અને આજે તો ધનતેરસનો દિવસ છે અને તે જ નિમિત્તે આકાશ અંબાણી કે જે શ્રીનાથજીના દર્શન માટે હાલ શ્રીનાથ દ્વારા પહોંચી ચૂક્યા છે। સીધા દ્રશ્યો છે હાલ ન્યૂઝ 18 ગુજરાતી પર કે જ્યાં આકાશ અંબાણી શ્રીનાથજીના દર્શને પહોંચ્યા છે। આકાશ અંબાણી અને તેમના પત્ની સાથે હાલ તેઓ શ્રીનાથજી ખાતે પહોંચી ચૂક્યા છે। દર્શન કરવા માટે હાલ તેઓ નાથદ્વારા ખાતે છે। નાથદ્વારાની મુલાકાતે આકાશ અંબાણી છે। અનેક લોકો પણ ત્યાં ઉપસ્થિત છે અને આજે તેઓ શ્રીનાથજીના દર્શન કરશે। નાથ દ્વારા હાલ તેઓ પહોંચી ચૂક્યા છે। શ્રીનાથજીના દર્શન માટે હાલ આકાશ અંબાણી મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે। તેમના ધર્મપત્ની સાથે પણ તેઓ આજે આ દર્શન કરશે। રાજસ્થાનના નાથ દ્વારા કે જ્યાં આકાશ અંબાણી પહોંચી ચૂક્યા છે। મહત્વનું છે કે અગાઉ પણ તેઓએ અનેક મંદિરોની પણ મુલાકાત લઈ ચૂક્યા છે અને આજે તેઓ ધનતેરસના દિવસે આકાશ અંબાણી શ્રીનાથજીના દર્શને નાથ દ્વારા પહોંચ્યા છે। રાજસ્થાનનું આ નાથદ્વારા મંદિર કે જેની અનેક ઇતિહાસ ધરાવે છે અને અનેક ભક્તો પણ તેની મુલાકાત લેતા હોય છે અને આજે તો આકાશ અંબાણી નાથદ્વારા ખાતે પહોંચી ચૂક્યા છે। રાજસ્થાનનું આ મંદિર નાથદ્વારા કે જ્યાં શ્રીનાથજીના દર્શન માટે આકાશ અંબાણી પહોંચ્યા છે। સાથે તેમના ધર્મપત્ની પણ ઉપસ્થિત છે અને અનેક લોકો પણ ઉપસ્થિત છે। સાથે જ સુરક્ષા વ્યવસ્થાની સાથે આજે તેઓ ત્યાં દર્શન કરશે। આજે ધનતેરસનો દિવસ છે અને આજ નિમિત્તે તેઓ નાથદ્વારાના શ્રીનાથજીના દર્શન કરવાના છે। હાલ તો તેઓ ત્યાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા સાથે પહોંચી ચૂક્યા છે અને ભગવાનના દર્શન કરશે। મહત્વનું છે કે અંબાણી પરિવાર અનેક મંદિરોની મુલાકાત લે છે અને આજની વાત કરવામાં આવે તો આજે અંબાણી પરિવારમાંથી આકાશ અંબાણી કે જેઓ નાથ દ્વારા ખાતે પહોંચી ચૂક્યા છે અને શ્રીનાથજીના આજે તેઓ દર્શન કરશે। તેમના ધર્મપત્ની પણ તેમની સાથે ઉપસ્થિત છે। સુરક્ષા વ્યવસ્થા પણ એટલી જ રાખવામાં આવી છે। મંદિરની જો વાત કરવામાં આવે, મંદિર અલૌકિક છે, મંદિરનો ઇતિહાસ પણ એ જ છે અને આ જ ઇતિહાસ અને આ જ મંદિરની વાત કરવામાં આવે તો આજે આકાશ અંબાણી ત્યાં પહોંચ્યા છે અને હવે તેઓ થોડીક જ ક્ષણોમાં શ્રીનાથજીના દર્શન કરશે। સુરક્ષા વ્યવસ્થા પૂરતી સિક્યોરિટી પણ રાખવામાં આવી છે। તો આકાશ અંબાણી શ્રીનાથજીના દર્શને છે અને થોડીક જ ક્ષણોમાં તેઓ દર્શન પણ કરશે। તેમના ધર્મપત્ની પણ તેમની સાથે છે અને તેઓ દર્શન કરશે। રાજસ્થાનનું આ મંદિર નાથ દ્વારા કે જ્યાં શ્રીનાથજીની અસીમ કૃપા દરેક ભક્તો પર હોય છે અને આજની જો વાત કરવામાં આવે તો આકાશ અંબાણી શ્રીનાથજીના દર્શને છે। શ્રીનાથજીના તેઓ દર્શન કરશે। પૂરતી સુરક્ષા વ્યવસ્થા પણ એટલી જ રાખવામાં આવી છે। સીધા જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે અનેક સુરક્ષા વ્યવસ્થા છે, પોલીસ અધિકારીઓ પણ છે, સિક્યુરિટી પણ છે અને તેમની વચ્ચે હાલ તેઓ તેમના ધર્મપત્ની સાથે નાથ દ્વારા ખાતે પહોંચી ચૂક્યા છે। આકાશ અંબાણી કે જેઓ નાથ દ્વારા પહોંચ્યા છે થોડીક ક્ષણોમાં શ્રીનાથજીના દર્શન કરશે। શ્રીનાથજીની જો વાત કરવામાં આવે તેમના અનેક રૂપ છે અને આ રૂપની જો વાત કરવામાં આવે નાથ દ્વારામાં શ્રીનાથજી બિરાજમાન છે। તો નાથ દ્વારાની મુલાકાતે આકાશ અંબાણી છે, તેમના પત્ની પણ હાલ ત્યાં ઉપસ્થિત છે। અંબાણી પરિવાર કે જે આધ્યાત્મિક રીતે જો વાત કરવામાં આવે અનેક મંદિરોની મુલાકાત લેતા હોય છે અને આજની જો વાત કરીએ તો આજે તેઓ અંબાણી પરિવારમાંથી આકાશ અંબાણી નાથ દ્વારા ખાતે પહોંચી ચૂક્યા છે। નાથ દ્વારાની મુલાકાતે આકાશ અંબાણી છે, તેમના ધર્મપત્ની પણ તેમની સાથે છે। અનેક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે અને આ સુરક્ષા વ્યવસ્થાની સાથે સિક્યુરિટી પણ છે, પોલીસ અધિકારીઓ પણ છે અને થોડીક જ ક્ષણોમાં હવે તેઓ શ્રીનાથજીના દર્શન કરશે।
રાજસ્થાનમાં આવેલું આ નાથદ્વારા મંદિર કે જ્યાં અનેક ભક્તો આવતા હોય છે અને હવે તો દિવાળીનો સમય છે અને આ દિવાળીના સમયમાં અનેક ભક્તો લાખો ભક્તો આ મંદિરની મુલાકાત લેતા હોય છે ત્યારે અંબાણી પરિવારમાંથી આકાશ અંબાણી કે જેઓ હાલ નાથદ્વારા ખાતે ઉપસ્થિત છે મંદિર પરિસરમાં તેઓ પ્રવેશી રહ્યા છે માત્ર થોડીક જ વારમાં તેઓ શ્રીનાથજીના આશીર્વાદ મેળવશે દર્શન કરશે તેમની સાથે તેમના धर्मपत्नी પણ उपस्थित છે। संचार क्रांति की ओर रिलायंस जियो का एक बड़ा कदम है। श्रीनाथ जी की इस पावन नगरी से रिलायंस जियो की विधिवत रूप से लॉन्चिंग की जा रही है और मैं आपको तस्वीरें दिखाऊंगा। हम इस समय देखिए नाथद्वारा स्थित विश्व प्रसिद्ध श्रीनाथ मंदिर में मौजूद है और अब से कुछ ही देर पहले रिलायंस जियो के चेयरमैन आकाश अंबानी यहां पर पहुंचे थे। इस समय वे मंदिर के अंदर प्रवेश कर चुके हैं। यहां पर भगवान श्रीनाथ जी की राजभोग झांकी के वे दर्शन करेंगे। कुछ ही क्षणों में राजभोग झांकी के दर्शन खुलने वाले हैं और आकाश अंबानी अपने परिवार सहित भगवान श्रीनाथ जी की राजभोग झांकी के दर्शन करेंगे और श्रीनाथ जी को 5G टेक्नोलॉजी, जियो की जो 5G टेक्नोलॉजी है वो समर्पित की जाएगी। श्रीनाथ जी की इस नगरी से जियो की 5G टेक्नोलॉजी की लॉन्चिंग होगी। श्रीनाथ जी के दर्शन के लिए आकाश अंबानी इस समय मंदिर परिसर के अंदर मौजूद है और दर्शन के बाद में ठीक इसी मोती महल परिसर के अंदर विशाल बाबा का बैठक कक्ष है, वहां पर उनका समाधान किया जाएगा। विशाल बाबा के साथ एक मुलाकात होगी और उसके बाद में रिलायंस 5G की इसी परिसर से औपचारिक लॉन्चिंग की जाएगी। विधिवत लॉन्चिंग यहां से जो रिलायंस जियो 5G है इसकी आकाश अंबानी अब से कुछ ही देर में करने वाले हैं। फिलहाल वे मंदिर के अंदर मौजूद हैं, भगवान श्रीनाथ जी की राजभोग झांकी के दर्शन करेंगे। इसके साथ ही आप देखिए कि जो भी श्रद्धालु श्रीनाथ जी की नगरी में आएंगे, क्योंकि बहुत प्रसिद्ध मंदिर है, हजारों की तादाद में जो श्रद्धालु हैं रोजाना इस मंदिर में दर्शन के लिए आते हैं, तो उन सभी श्रद्धालुओं के लिए वाईफाई रिलायंस 5G जो है वो निःशुल्क उपलब्ध रहेगा। वे लॉग इन करते हुए इस सुविधा का यहाँ पर उपयोग कर पाएंगे। तो एक बड़ी सुविधा ना सिर्फ श्रीनाथ जी की नगरी आने वाले श्रद्धालुओं को दी जा रही है, बल्कि रिलायंस जियो द्वारा विधिवत रूप से इसकी लॉन्चिंग श्रीनाथ जी की इस नगरी से की जा रही है और सबसे पहले ये जो 5G की जियो की जो 5G सेवा है ये श्रीनाथ जी के चरणों में समर्पित की जा रही है। जी તો નાથદ્વારામાં રિલાયન્સ જીઓના ચેરમેન આકાશ અંબાણી ઉપસ્થિત છે અને આ સાથે જ વાત કરીએ તો રિલાયન્સ જીઓની 5G ટેકનોલોજી છે જેને શ્રીનાથજીના ચરણોમાં અર્પણ કરવામાં આવશે અને તેનો જ અહીંયાથી જ શુભારંભ કરવામાં આવશે। હાલ તેઓ પહોંચી ચૂક્યા છે અને દર્શન કર્યા બાદ તેઓ રાજભોગની પણ મુલાકાત લેવાના છે અને આ સાથે જ વાત કરીએ તેમના ધર્મપત્ની પણ ઉપસ્થિત છે। રિલાયન્સ જીઓ 5G ટેકનોલોજી કે જેનું વિધિવત રીતે અહીંથી પ્રારંભ થવાનો છે, નાથદ્વારાથી તે પ્રારંભ કરશે કારણ કે શ્રીનાથજીના તેઓ દર્શન કરશે, આશીર્વાદ મેળવશે અને તેમના ચરણોમાં આ જે 5G ટેકનોલોજી છે તે અર્પણ કરશે અને તેની સાથે તેઓ દર્શનની સાથે જ વિધિવત રીતે આ ટેકનોલોજીનો પ્રારંભ કરશે। આપ જે સીધા દ્રશ્યો હાલ નિહાળી રહ્યા છો તેઓ મંદિર ખાતે ઉપસ્થિત છે અને આ કાર્યક્રમ પણ જે રાખવામાં આવ્યો છે મંદિરમાં પ્રવેશી રહ્યા છે ત્યારબાદ તેઓ શ્રીનાથજીના દર્શન કરશે। રિલાયન્સ જીઓ દ્વારા જે 5G ટેકનોલોજી લોન્ચ કરવામાં આવી છે તેની અહીંથી જ નાથદ્વારાથી જ શુભારંભ કરવામાં આવશે, વિધિવત રીતે શરૂ કરવામાં આવશે। નાથદ્વારાની મુલાકાતે આજે રિલાયન્સ જીઓના ચેરમેન આકાશ અંબાણી છે, શ્રીનાથજીના તેઓ દર્શન કરવાના છે અને આ દર્શનની સાથે જ રિલાયન્સ 5G ટેકનોલોજી કે જે લોન્ચ કરવામાં આવી છે તેની વિધિવત રીતે અહીંથી શરૂઆત થશે। શ્રીનાથજીના આશીર્વાદ મેળવી રિલાયન્સ જીઓના ચેરમેન આકાશ અંબાણી તેની શરૂઆત કરાવશે। हाँ देखिए, जो हमें जानकारी है उसके अनुसार ठीक 11:15 पर श्रीनाथ जी की राजभोग झांकी के दर्शन जो हैं वो खुल जाएंगे। उसके बाद में आकाश अंबानी अपने परिवार के साथ में श्रीनाथ जी के चरणों में नमन करेंगे। रिलायंस की जो जियो 5G टेक्नोलॉजी है ये श्रीनाथ जी को समर्पित की जाएगी और उसके बाद में इसी परिसर के ऊपर मोती महल है, मोती महल की दूसरी मंजिल पर विशाल बाबा का बैठक कक्ष है। वहां पर विशाल बाबा से मुलाकात करने के बाद लाल छत के ऊपर लॉन्चिंग प्रोग्राम रखा गया है। वहां पर जो हमारी जानकारी है उसके अनुसार विशाल बाबा का एक संक्षिप्त संबोधन होगा और उसके साथ ही आकाश अंबानी अपने संबोधन के साथ में विधिवत रूप से इस 5G सेवा की यहां पर लॉन्चिंग करेंगे और उसके बाद में रिलायंस जियो 5G जो है
नाथद्वारा आने वाले श्रद्धालुओं के लिए निःशुल्क वाईफाई के रूप में यहाँ पर उपलब्ध होगा। सभी के लिए निःशुल्क वाईफाई यहाँ पर वे लॉगिन करते हुए सिंपल प्रोसेस को फॉलो करते हुए वे अपने मोबाइल में इसको लॉगिन कर सकते हैं और उसके बाद में निःशुल्क वाईफाई की 5G सेवा सभी श्रद्धालु यहाँ पर उपयोग कर सकते हैं। तो माना जा रहा है कि चंद मिनटों का समय है, भगवान के दर्शन कर 5G सेवा सबसे पहले भगवान के चरणों में समर्पित होगी और उसके बाद में लाल छत के ऊपर आकाश अंबानी पहुंचेंगे और वहां पर इस ये जो टेक्नोलॉजी है इसकी विधिवत रूप से लॉन्चिंग की जाएगी। जी તો નાથદ્વારામાં આકાશ અંબાણી ઉપસ્થિત છે। મહત્વનું છે કે હાલ તેઓ રાજભોગ ઝાંખીના દર્શન પણ કરશે થોડીક જ વારમાં માત્ર, અને આ સાથે તેઓ મોતી મહેલમાં વિશાલ બાબા સાથે બેઠક પણ કરવાના છે। અને આ બેઠક બાદ મહત્વનું છે કે આજે જે પણ આ ટેકનોલોજી 5G ટેકનોલોજી लॉन्च કરવામાં આવનાર છે का चयन किया गया है कि यहां पर से देश में रिलायंस जियो की 5G टेक्नोलॉजी की विधिवत शुरुआत हो। इसके पहले पूरी तैयारियां यहां पर की गई थी, हर जगह पर 5G के टावर जो है वो इंस्टॉल कर दिए गए हैं। जैसे ही आकाश अंबानी विधिवत रूप से श्रीनाथ जी को समर्पित करने के बाद में अपने स्पीच के मार्फत इसकी लॉन्चिंग करेंगे, एक हाई स्पीड टेक्नोलॉजी जो है वो श्रीनाथ जी की नगरी आने वाले श्रद्धालुओं को, यहाँ के स्थानीय लोगों को मिलने लगेगी। जी તો 5G ટેકનોલોજી કે જે ભક્તોને મળવાની છે, નાથદ્વારામાં આવતા જે પણ ભક્તો છે જેને 5G ટેકનોલોજી વાઈફાઈ મળશે, માત્ર થોડીક જ પ્રોસેસ અનુસરવી પડશે અને ત્યારબાદ આ તમામ ભક્તો તે સેવાનો हमेशा से लोगों की भीड़ रहती है। मैं आपको तस्वीरें दिखाऊंगा। आप देखिए कि ये मोती महल परिसर है, यहीं से इसी प्रवेश द्वार से जो कुछ देर पहले आकाश अंबानी और जो उनके परिवार के साथ में अन्य महत्वपूर्ण लोग जो थे वो इसी गेट से अंदर गए। आप देखिए उसके बाद में इस गेट को बंद कर दिया गया है। यहाँ पर पूरी तादाद से जो पुलिसकर्मी है वो तैनात हैं, सिक्योरिटी के चाक चौबंद इंतजाम आते हैं और जो दूसरे श्रद्धालु हैं ये पूरा ध्यान रखा गया है कि किसी भी तरह से श्रद्धालुओं को दर्शन करने में असुविधा ना हो। इसके लिए जो श्रद्धालुओं का प्रवेश द्वार है वो विधिवत रूप से चालू रखा गया है। आकाश अंबानी भगवान श्रीनाथ जी के दर्शन करने के बाद में जो है दूसरे जो श्रद्धालु हैं उनको तुरंत अंदर प्रवेश कर दिया जाएगा। जैसे ही 11:15 बजे श्रीनाथ जी की राजभोग झांकी के दर्शन खुलेंगे, सबसे पहले आकाश अंबानी, उनके परिवार और उनके साथ में जो लोग मौजूद हैं वे भगवान के दर्शन करेंगे। 5G रिलायंस जियो टेक्नोलॉजी भगवान के चरणों में समर्पित करेंगे और उसके ठीक बाद में जो आम श्रद्धालु हैं जो कि बड़ी तादाद में राजभोग झांकी के दर्शन करने के लिए यहाँ पर पहुंचते हैं, उनके लिए दर्शन की व्यवस्थाएं खोल दी जाएगी। तो सुरक्षा के चाक चौबंद इंतजाम आते हैं, लेकिन ये ध्यान रखा गया है कि किसी भी तरह से दर्शनार्थियों को भी परेशानी ना हो और विधिवत रूप से एक बड़े जो उत्साह के रूप में 5G जियो की जो टेक्नोलॉजी है वो इस धार्मिक स्थल से लॉन्च हो सके। जी બિલકુલ, એટલે કે કહી શકાય કે દિવાળીના પર્વ નિમિત્તે અનેક ભક્તો નાથદ્વારાની મુલાકાત લેતા હોય છે, પરંતુ આ દરેક ભક્તોને ક્યાંક અગવડતા ના પડે, ભગવાનના દર્શન માટે જ્યારે ભક્તો આવતા હોય છે ત્યારે ભીડ પણ એટલી જ થતી હોય છે, ત્યારે આ દરેક ભક્તો માટે પણ એટલી જ સુવિધા રાખવામાં આવી છે। આજના દિવસની તો વાત કરવામાં આવે તો ભક્તોને પણ આ 5G ટેકનોલોજીની સુવિધા મળવાની છે। એક નાની પ્રોસેસ અનુસરી અને આ દરેક ભક્તો 5G ટેકનોલોજીનો ઉપયોગ પણ કરી શકશે। તો આજે રિલાયન્સ જીઓના ચેરમેન આકાશ અંબાણી શ્રીનાથજીના દર્શને છે। હમણાં જ લોન્ચ કરવામાં આવેલી 5G ટેકનોલોજી કે જેને શ્રીનાથજીના ચરણોમાં રાખવામાં આવશે અને અહીંથી જ વિધિવત રીતે આ ટેકનોલોજીની ये बहुत सादगीपूर्ण ये कार्यक्रम रखा गया है। किसी तरह की भीड़ को इस कार्यक्रम में इकट्ठा नहीं किया गया है। ये एक पवित्र धार्मिक स्थान है, इस स्थान की पवित्रता को ध्यान में रखा गया है और एक सादगीपूर्ण बेहद ही शालीन कार्यक्रम जो है वो रिलायंस जियो द्वारा यहाँ पर जो है वो ऑर्गेनाइज किया गया है, जिसमें आकाश अंबानी जब इसकी लॉन्चिंग करेंगे तो चंद लोग जो है वो वहां पर मौजूद रहेंगे, कोई भीड़ भाड़ नहीं होगी। दर्शन करने के दौरान भी ये ध्यान रखा गया है कि आकाश अंबानी और उनके परिवार और साथ के लोग दर्शन करें, साथ में जो अन्य श्रद्धालु जो कि दूर दराज से यहाँ पर पहुंचे हैं उन्हें किसी तरह की परेशानी ना हो, ये भी विशेष ध्यान रखा गया है। तो बेहद सादगीपूर्ण तरीके से इस रिलायंस जियो 5G की यहाँ पर लॉन्चिंग की जा रही है और इसके लिए रिलायंस जियो 5G पूरी तरह से कटिबद्ध है कि जो दावा इसकी लॉन्चिंग के साथ किया जाएगा वही दावा, वही टेक्नोलॉजी, वही स्पीड जो है लगातार जो इस देश के वासी हैं उन्हें मिलती रहेगी, ताकि संचार क्रांति की ओर एक बड़ा कदम जो बताया जा रहा है उसमें कहीं न कहीं जो ये भारत देश है 5G टेक्नोलॉजी के मार्फत एक रफ्तार पकड़ सके, आगे बढ़ सके और ये जो संचार क्रांति है आम जन के लिए भी बेहद महत्वपूर्ण सिद्ध हो सके। जी सपने।
તો હાઈ સ્પીડ ટેકનોલોજી 5G ટેકનોલોજી કે જેની વિધિવત રીતે નાથ દ્વારાથી શરૂઆત કરવામાં આવશે। प्रति देश के हर व्यक्ति की आस्था है। अगर हम रिलायंस जियो मैनेजमेंट की बात करें, आकाश अंबानी की बात करें, तो इस जगह के प्रति उनकी भी विशेष आस्था रही है और यही वजह है कि जब 4G टेक्नोलॉजी यहां पर लॉन्च की गई तो इसी जगह से लॉन्च की गई। और आप देखिए कि पवित्र मन के साथ में एक टेक्नोलॉजी को लॉन्च किया गया था और उसने किस तरह से भारत में जो है विधिवत रूप से एक ऊंचाई को हासिल किया था। यही आशा इस बार भी की जा रही है कि एक दावा किया है कि भारत को एक नई रफ्तार दी जाएगी 5G टेक्नोलॉजी के मार्फत। तो इसी जगह का चयन किया गया है श्रीनाथ जी की नगरी में। भगवान श्रीनाथ को सबसे पहले ये टेक्नोलॉजी समर्पित करने के साथ ही पूरे देश में विधिवत रूप से इसकी लॉन्चिंग होगी और एक नई रफ्तार देश को मिलेगी, ये दावा है और आने वाले समय में देखने को भी मिलेगा। जी, 5G ટેકનોલોજીની આજે વિધિવત રીતે શરૂઆત કરવામાં આવનાર છે। શ્રીનાથજીના દર્શન કરી રિલાયન્સ જીઓના ચેરમેન આકાશ અંબાણી તેની વિધિવત રીતે શરૂઆત કરશે। હાલ તેઓ મંદિર ખાતે ઉપસ્થિત છે। અનેક ભક્તો પણ મંદિરની મુલાકાત લઈ રહ્યા છે, દર્શન માટે આવી રહ્યા છે, પરંતુ ભક્તોને અગવડતા ન પડે તેનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે। સિક્યુરિટી સાથે પૂરતી સુરક્ષા વ્યવસ્થા સાથે આકાશ અંબાણી હાલ નાથ દ્વારા ખાતે ઉપસ્થિત છે। મહત્વનું છે કે દરેક ભક્તો આ 5G ટેકનોલોજીનો વાઈફાઈ તે પણ ઉપયોગ કરી શકશે। માત્ર નાની પ્રોસેસ અનુસરી અને દરેક ભક્તો પણ તેનો ઉપયોગ કરી શકશે। આ 5G ટેકનોલોજીની જો વાત કરવામાં આવે તો હાઈ સ્પીડથી સજ્જ આ ટેકનોલોજી કે જેની શરૂઆત કરવામાં આવ્યું છે, લોન્ચિંગ કરવામાં આવ્યું છે, પરંતુ તેની વિધિવત રીતે શરૂઆત નાથ દ્વારા ખાતે થશે। વિશાલ બાબા સાથે આકાશ અંબાણી બેઠક પણ કરવાના છે। આ બેઠકમાં મહત્વની ચર્ચાઓ પણ કરવામાં આવશે અને ત્યારબાદ આકાશ અંબાણી સંબોધન પણ કરવાના છે। એટલે આજના દિવસની જો વાત કરીએ તો નાથ દ્વારા ખાતે આકાશ અંબાણી ઉપસ્થિત છે। एक्सेस जो है यहाँ के लोगों को, यहाँ आने वाले श्रद्धालुओं को आज से ही मिलने लगेगा। इसके अलावा देखिए राजस्थान में ये जो टेक्नोलॉजी एक नए आयाम छुएगी। निश्चित तौर पर राजस्थान जो है अब डिजिटल क्षेत्र में काफी आगे आने लगा है। तो जब एक नई रफ्तार मिलेगी, इंटरनेट की एक नई स्पीड लोगों को मिलेगी, तो लोग इसका उपयोग करते हुए खुद को आगे ले जाने में भी सफल होंगे। और जिस तरह से हर व्यक्ति जिस तरह सरकार की जो योजना है कि हर जगह पर मोबाइल का वितरण किया जाए ताकि इंटरनेट एक्सेस उसमें दिया जाए, तो ये जो स्पीड है उन लोगों के लिए भी सहायक सिद्ध होगी। जी, હાઈ સ્પીડ 5G ટેકનોલોજીની જો વાત કરવામાં આવે, મહત્વનું છે કે જ્યારે 4G ટેકનોલોજી હતી, જીઓ ફોન લોન્ચ કરવામાં આવ્યો ત્યારે આવી જ રીતે વિધિવત રીતે તેની શરૂઆત કરવામાં આવી હતી અને હવે 5G ટેકનોલોજીથી સજ્જ જ્યારે વાત કરવામાં આવે આ ટેકનોલોજીની તો શ્રીનાથજીના દર્શન કરી રિલાયન્સ જીઓના ચેરમેન આકાશ અંબાણી તેની વિધિવત રીતે શરૂઆત કરવાના છે। અનેક લોકોને આ 5G ટેકનોલોજીનો લાભ મળશે। અનેક સુવિધાઓથી સજ્જ આ ટેકનોલોજી કે જેની શરૂઆત કરવામાં આવનાર છે। નાથદ્વારાની મુલાકાતે આકાશ અંબાણી રિલાયન્સ જીઓના ચેરમેન। તો હાલ સમાચારમાં સમય થયો છે વિરામનો। 19ની પેટા ચૂંટણીમાં મારી હારથી સમાજનું મોરલ